સામાન્ય રીતે એવું થાય કે બીજા જિલ્લાઓમાં વરસાદ પડતો હોય તો આપણને થાય કે આપણે ત્યાં ક્યારે. એટલે ગઈકાલે જ્યારે મેં વિડીયો મૂક્યો હતો કે સુરતના, દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના હાલ બેહાલ, ઘણા બધા લોકોએ મને પૂછ્યું હતું કે વરસાદ અમદાવાદમાં ક્યારે આવશે. તો અમદાવાદ વાસીઓને મારે માઠા સમાચાર આપવા છે કે વરસાદ માટે આપણે તો ચોમાસું મોડું લાગે છે અને એનું કારણ પણ હું તમને કહું. પણ એ પહેલાં આજે ક્યાં ક્યાં વરસાદની વોર્નિંગ છે ને આજે ક્યાં ભારે વરસાદ વરસી શકે છે એ સૌથી પહેલાં તમને મારે બતાવવું છે. અમદાવાદમાં વરસાદના ચાન્સીસ કેટલા છે એ પણ તમને બતાવું. આવો વિંડીમાં તમને હું બતાવું. અત્યારની પરિસ્થિતિ છે, બપોરના 12 વાગ્યાની પરિસ્થિતિ. સુરત ઉપર સિસ્ટમ જબરજસ્ત સક્રિય થયેલી છે. અહીંયા તમને દેખાશે આ કીમ છે, એની આસપાસમાં સુરત, ડુમસ, આ બધા જ વિસ્તારની અંદર 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા આ વિંડીનું મોડલ અત્યારે આપણને બતાવી રહ્યું છે. અમદાવાદની શું પરિસ્થિતિ છે એ અમદાવાદની પરિસ્થિતિ પણ હું તમને બતાવી દઉં. અહીંયા ઉપર છે આપણું અમદાવાદ શહેર, એની આસપાસ ગાંધીનગર. પણ અહીંયા અત્યારે કોઈ શક્યતા છે નહીં. આવનારા દિવસોની અંદર અથવા તો આવનારા સમયની અંદર આજના દિવસમાં જ જે વરસાદ છે એ સિસ્ટમ સુરત પર છે, સુરતથી આગળ નથી વધી રહી. વડોદરામાં ગઈકાલે જ્યારે મેં એક વિડીયો બનાવ્યો હતો ત્યારે વડોદરામાં પૂર્વ પુરોહિત 24-16 એકાઉન્ટ પરથી તેજલબેને સવાલ મને પૂછ્યો હતો કે ભાઈ વડોદરામાં વરસાદ ક્યારે આવશે. તો આ છે તમારું વડોદરા અને આ વડોદરામાં હળવો વરસાદ વરસી શકે છે. આજની રાતથી લઈ અને આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે, પણ બહુ જ ઓછો. અત્યારે ઇંચ બતાવે છે 7.5 mm કે એની આસપાસ જ આ વરસાદ, 10 mm મેક્સિમમ. એનાથી વધારે વરસાદ વરસવાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. આવનારા દિવસોની અંદર જો વિંડીના મોડલની અંદર તમે જોશો તો 8 તારીખ પછી, 8 તારીખે થોડો ઘણો વરસાદ અને એ પછી વિંડી બતાવી રહ્યું છે કોરું ધાકોડ. છેક 12 તારીખ સુધીનું જે એક્યુમ્યુલેશન આવે છે એ બિલકુલ કોરું ધાકોડ બતાવી રહ્યું છે. ઉત્તર ગુજરાત, કચ્છ ક્યાંય કોઈ વરસાદ નથી બતાવી રહ્યું. પણ એની સાથે એક બીજી વસ્તુ, જ્યાં આપણે હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતમાં યલો એલર્ટ તો આપવામાં આવ્યું છે. એની સાથે આ બાજુ ભાવનગર જિલ્લો છે, સુરત જિલ્લો છે, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, આ 4 જગ્યાએ રેડ એલર્ટ. એની સાથે નર્મદા, ભરૂચ, અમરેલી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પણ જ્યાં સુધી વાત છે વરસાદની, તો આ મોડલ મેં અહીંયા IMDનું જ છે, એટલે કે ભારતીય હવામાન વિભાગનું જ. એમાં જ્યાં મેં ખોલ્યું છે તો એમાં આ અમદાવાદનું એક્યુમ્યુલેશન બતાવે છે, ફોરકાસ્ટ બતાવે છે, જેમાં રેન 4.7 mm જ બતાવી રહ્યું છે અને આ 7 તારીખનું અનુમાન છે. અહીંયા તમે જોશો, તમને પેલા મેપમાં અહીંયા દેખાશે કે વોર્નિંગ બતાવે છે ગુજરાતની અંદર, આ બધા વિસ્તારની અંદર યલો. પણ અહીંયા તમે જોશો તો નો વોર્નિંગ. 7 તારીખ IMD કહે છે અમદાવાદમાં નો વોર્નિંગ. 8, 9, 10, ઇવન 13 તારીખ સુધીનું બતાવે છે. કોઈ જ વોર્નિંગ નથી. અમદાવાદમાં શક્યતા બહુ જ ઓછી છે. આજે અને આવતીકાલે થોડો ઘણો વરસાદ વરસવાની શક્યતા છે અને એ વરસાદ કેમ નથી વરસી રહ્યો એનું પણ એક કારણ મારે તમને બતાવવું છે. સૌથી મહત્વની વસ્તુ, સૌથી મહત્વનું ફેક્ટર કોઈ હોય તો એ છે ભેજ. વરસાદ જોઈએ એવો પડે એના માટે જોઈએ ભેજ. અને આ જે તમે અત્યારે જુઓ છો, આ સુરતને એની આસપાસ એકદમ ડાર્ક બ્લુ, એ ખૂબ ભેજનું પ્રમાણ અહીંયા વધારે છે ને એટલે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદની આસપાસ તમે જુઓ તો આવતીકાલે થોડી ઘણી શક્યતા, થોડો ઘણો ભેજ વધે છે. બાકી આ જે પીળું છે કે લીલું છે કે આસમાની કલર દેખાય છે, આ બહુ જ નહિવત ભેજનું આ પ્રમાણ બતાવે છે. 50%થી જ્યારે ઓછો હોય ભેજ ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા થતી હોય છે ને એવું જ અમદાવાદમાં છે. અને એના માટે થઈને જ અમદાવાદમાં વરસાદ નથી વરસી રહ્યો. પવનો જે વહી રહ્યા છે એ પવનોની દિશા તમે જુઓ. અહીંયાથી જે નૈઋત્યનું ચોમાસું આવે છે, સિસ્ટમો અહીંયા સક્રિય થતી હોય છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં. પણ બંગાળની ખાડીમાંથી જે પવનો આવે છે એ અમદાવાદ સુધી નથી પહોંચી રહ્યા અને એના કારણે અમદાવાદમાં વરસાદ નથી વરસતો. અને એ જ કારણ છે કે અમદાવાદ કોરું ધાકોર છે. વડોદરા વાસીઓએ પણ બહુ જાજી રાહ જોવી પડે એવું મને લાગે છે. પણ હા, દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે છે, ભયાનક ભૂકા કાઢશે. સુરતવાળાને હજી પણ કહું છું, સંભાળીને રહેજો. આમ તો ઘણી બધી જગ્યાઓ ડૂબી ગઈ છે, પણ હજી પણ શક્યતા છે કે વરસાદ વધારે આવશે. તમને પણ જો આવા મારા વિડીયો ગમતા હોય, હું જે સમજાવું છું અથવા તો મારી કહેવાની શૈલી છે એ ગમતી હોય તો એક નાનકડું મારું કામ કરી આપવાનું છે. ખાલી વિડીયોને લાઇક અને શેર કરવાનો છે અને બસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, પ્લીઝ.